ગુજરાતની પ્રથમ મહિલા ડીજીપી બની શકે છે ગીતા જોહરી. પીસી ઠાકુરની કેન્દ્રમાં નિયુક્તિ થયા બાદ લેવાઈ શકે છે નિર્ણય. પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો. પેટ્રોલમાં પ્રતિ લીટરે 74 પૈસા તો ડીઝલમાં ₹1.30 ઘટ્યા. ઘટાડો આજ રાતથી બનશે અમલી. આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરની સંડોવણી. ઘઉં અને બાજરી જેવા કોડ વર્ડનો કરતા ઉપયોગ. પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાનની પ્રક્રિયા બની ઝડપી. સોમવારે 5 મંત્રીઓની કમિટી કરશે એસપીજી પાસ સાથે ચર્ચા. અમદાવાદના કર્ણાવતી ક્લબના હોદ્દેદારોની નિમણૂક. પ્રેસિડેન્ટ તરીકે જયેશ મોદી તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ દેસાઈ. અને રાજ્યભરમાં રામ જન્મ ઉત્સવની ધામધૂમથી ઉજવણી. રામનવમી અવસરે જ પુષ્ય નક્ષત્રનો સુભગ સંયોગ. સુવર્ણ બજારમાં ખરીદીનો માહોલ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત એક મહત્વના સમાચારની. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જે આજ મધરાતથી અમલી બની જશે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 74 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં ₹1.30 ઘટ્યા હોવાના સમાચાર હાલ પ્રકાશિત થયા છે. મહત્વનું છે કે આ જે નવો ભાવ ઘટાડો છે તે આજ મધરાતથી અમલી બની જશે. ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર જે આમ જનતાને સતાવી રહ્યો છે તેમાં મહદ અંશે, થોડા ઘણા અંશે ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થતા સામાન્ય જે જનતા છે તે આ ભાવ ઘટાડાને જોઈને ખુશ દેખાઈ રહી છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 74 પૈસા અને ડીઝલમાં ₹1.30નો ઘટાડો નોંધાયો છે, જે નવો ભાવ આજ મધરાતથી અમલી બની જશે. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહત્વપૂર્ણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી અપ એન્ડ ડાઉન થઈ રહી છે. તેવામાં ઘણીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી જે વૈશ્વિક બજાર પર ક્રૂડનો જે ભાવ હોય છે, ક્રૂડ ઓઇલનો જે ભાવ હોય છે તેની પર આ ડિપેન્ડ હોય છે અને તેના કારણે જ હાલ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો ભાવ 74 પૈસા ઘટ્યો છે પ્રતિ લીટરે, જ્યારે ડીઝલના ભાવમાં ₹1.30 પ્રતિ લીટરે ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે. અમદાવાદ સૌથી હોટ દિવસ રહ્યો. 41.2 ડિગ્રી તાપમાન થતા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. જો કે આગામી એકાદ દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તાપમાન પર થતા પારો 1 ડિગ્રી નીચે ઉતરવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. अगले 5 दिनों में कोई बारिश का संभावना नहीं है, लेकिन 16 तारीख ऑनवर्ड्स एक वेस्टर्न डिस्टर्बेंस आ रहा है, तो उससे इसके चलते नॉर्थ इंडिया में खास करके जम्मू कश्मीर, देन हिमाचल प्रदेश उस एरिया में बारिश होगा और मॉइस्चर इंटरशन भी होगा. एंड हम एक्सपेक्ट करते हैं कि टेम्परेचर जैसे 40-41 उसका आजू-बाजू में चल रहा है इंटीरियर पार्ट्स ऑफ गुजरात, तो ये 16 तारीख के बाद मतलब 17th ऑनवर्ड्स टेम्परेचर में थोड़ा गिरावट आएगा. मैक्सिमम टेम्परेचर में एक आधा गिरेगा. રાજ્યના પોલીસ વડાની અચાનક બદલી કરી દેવામાં આવી છે. પીસી ઠાકુરને રાજ્યના પોલીસ વડાના પદેથી ખસેડીને કેન્દ્રમાં સિવિલ ડિફેન્સ વિભાગના ડીજી બનાવવામાં આવ્યા છે. મતભેદને લઈને પીસી ઠાકુરની બદલી કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીસી ઠાકુરની મુદત 31 ડિસેમ્બર 2016ના રોજ પૂર્ણ થઈ રહી છે. જો કે મુદત પૂર્ણ થાય તે પહેલા તેમની બદલી કરી દેવામાં આવી છે અને સિવિલ ડિફેન્સના ડીજી તરીકે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ કેબિનેટની બેઠક મળી હતી, જે કેબિનેટ દ્વારા ઠાકુરની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા તેમને બદલીનો ઓર્ડર મોકલી દેવાયો છે. તો ગુજરાતની
આજે રાજ્યના વડા તરીકે જે ડીજીપીની બદલી કરી દેવામાં આવી છે પીસી ઠાકુરની, તેના બદલામાં ડીજીપીની રેસમાં સૌથી આગળ નામ જે હોય અને સાથે જ પ્રબળ શક્યતાઓ હોય તેવું ગીતા જોહરીનું નામ શક્યતાઓના રૂપે આગળ જોવાઈ રહ્યું છે. ગીતા જોહરી જે ડીજીપી રેન્કના આઈપીએસ ઓફિસર પણ રહી ચૂક્યા છે, હાલ રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બની શકે છે તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને પીસી ઠાકુરની કેન્દ્રમાં નિયુક્તિ બાદ આ નિર્ણય લેવાઈ શકે છે અને જો આગામી ડીજીપી પદે ગીતા જોહરીની નિયુક્તિ થાય છે તો ગુજરાતની પ્રથમ મહિલા ડીજીપી ગીતા જોહરી બનશે તેવી વાત પણ સામે આવી છે. આજે જ ચાર્જ સંભાળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ગીતા જોહરીની ડીજીપી પદે સંભાવના પ્રબળ જોવાઈ રહી છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બની શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. સાથે જ જો આ નામ પર મહોર વાગે છે, ડીજીપીના નામ પર એટલે કે ગીતા જોહરીના નામ પર મહોર વાગે છે, તો તેઓ આજે જ પોતાનો ચાર્જ સંભાળે તેવી પણ શક્યતા છે. તો પીસી ઠાકુરની કેન્દ્રમાં બદલી થતા જ તેઓના પદ માટે હવે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ખાસ કરીને જે નામોની શક્યતાઓ હતી તેમાં ગીતા જોહરીનું નામ પ્રબળ શક્યતાઓમાં જોવાઈ રહ્યું છે. સમાચારમાં આગળ વધ્યા અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર તરફ કરીએ નજર. તો રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુરની બદલી મામલે એક મહત્વપૂર્ણ સમાચાર મહત્વનું છે કે રાતોરાત પીસી ઠાકુરની બદલી કરી દેતા જ વિવાદોનો મધપૂડો ફરી એકવાર છેડાઈ ગયો છે. પીસી ઠાકુરની કેન્દ્રમાં બદલી કરવામાં આવી છે. અલોરિયા દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. નવા ડીજીપી તરીકે 3 નામો ચર્ચામાં છે, જેમાં ગીતા જોહરી, પીપી પાંડે અને પ્રમોદ કુમારનું નામ ચર્ચામાં સેવાઈ રહ્યું છે. પરંતુ સૌથી પ્રબળ દાવેદાર અને શક્યતાઓ જેની પર લાગી રહી છે તેવા નામ ગીતા જોહરી પર મહોર મરાય તેવી પણ શક્યતા છે. તો મુખ્ય સચિવ GR અલોરિયાએ ખાસ કરીને જે સમર્થન આપ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે પીસી ઠાકુરની કેન્દ્રમાં બદલી કરવામાં આવી છે અને તેમના બદલે અત્યારે રેસમાં 3 નામો છે અને આ 3 નામોમાં ખાસ કરીને ગીતા જોહરી જે પ્રબળ દાવેદાર લાગી રહી છે અને જો શક્યતાઓ મુજબ આ નામ પર મહોર વાગે છે તો ગુજરાતની પ્રથમ મહિલા ડીજીપી બની શકે છે ગીતા જોહરી. તો પીસી ઠાકુરની કેન્દ્રમાં નિયુક્તિ બાદ આ નિર્ણય લેવાઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે પીસી ઠાકુરની કેટલાક મતભેદોને કારણે કેન્દ્રમાં બદલી થઈ હોવાની વાત સામે આવી રહી છે અને તેના કારણે જ એવું કહેવાઈ રહ્યું છે કે પીસી ઠાકુરની બદલી પાછળ ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે. આગામી 31મી ડિસેમ્બર 2016ના દિવસે તેઓનો કાર્યકાળ પૂર્ણ થતો હતો. તેવામાં આ પ્રકારની બદલી થવી એ ક્યાંક ને ક્યાંક રાજકીય ક્ષેત્રે બદલાવ પણ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પીસી ઠાકુરનો ભૂતકાળ આમ પણ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. તેમને જોતા એવું લાગી શકે કે સાબરમતી જેલમાંથી જે સુરંગ મળી આવી હતી તે મામલે પણ તેઓ વિવાદોમાં રહ્યા હતા. બદલી પર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. જે સમયે સુરંગ મળી આવી હતી તે સમયે તેઓ ત્યાં ઇન્ચાર્જ હતા, સંભાળતા હતા ત્યારે જ રાજ્યમાં પ્રથમવાર ડીજીપીની આ પ્રકારે બદલી થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. હવે જોવું રહ્યું કે તેઓના પદ પર કોનું નામ પર મહોર વાગે છે. આગળ વાત કરીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમે ઝાંખની એક ફેક્ટરીમાંથી 270 કરોડની કિંમતનું 1364 કિલો એફેડ્રીન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. છેલ્લા 2 માસથી ચાલતા નાર્કોટિક્સના આ ઇન્ટરનેશનલ કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. તો પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો જે પુત્ર છે કિશોરસિંહ રાઠોડ તેની નામની સંડોવણી બહાર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વીટીવી સાથે જ્યારે ભાવસિંહ રાઠોડની વાતચીત થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવસિંહ રાઠોડે પોતાનો પુત્ર નિર્દોષ હોવાની વાત કરી. સાથે જ તેઓએ ક્રાઇમ બ્રાન્ચ નિષ્પક્ષ તપાસ કરે તેવી પણ આશા વ્યક્ત કરી છે અને ઝડપાયો એફેડ્રીન ડ્રગ્સનો જથ્થો. એટીએસ દ્વારા 1360 કિલો ડ્રગ્સ જપ્ત. રૂપિયા 273 કરોડની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો. આપ જે યુવકને જોઈ રહ્યા છો તે નરેન્દ્ર કાચા છે, જેને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. મૂળ સૌરાષ્ટ્રનો રહેવાસી નરેન્દ્ર બીએસસી ભણેલો છે અને અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીમાં પણ કામ કરી ચૂક્યો છે અને તેણે પોતાની આ આવડતનો ઉપયોગ કરીને ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી. તેને ખ્યાલ હતો
કે એફેડ્રીન નામનો ડ્રગ્સ કઈ રીતે બનાવવામાં આવે છે અને તેણે ડ્રગ બનાવવાનું શરૂ કર્યું. ખૂબ જ રિલાયબલ ઇન્ફોર્મેશન હતી કે નાર્કોટિક નું કંઈ કૌભાંડ મોટું ચાલી રહ્યું છે અને આ કૌભાંડનો પર્દાફાશ કરવો ખૂબ જ જરૂરી છે. વિગતોમાં એવું પણ હતું કે આમાં આ ઇન્ટરનેશનલ લેવલનું કૌભાંડ છે. કિશોર રાઠોડ સહિત 4 લોકો વોન્ટેડ. મેથાફેટામાઇન એક પાર્ટી ડ્રગ્સ. દેશ વિદેશમાં યુવાનોમાં તેની સૌથી વધુ માંગ. પોલેન્ડના ડ્રગ માફિયાઓ સાથે થઈ હતી મીટિંગ. લંડનમાં રહેતા એનઆરઆઈ ગુજરાતીએ કરાવી મુલાકાત. મેથાફેટામાઇન બનાવી એમ્સ્ટરડેમ મોકલવાના હતા. થોડો જથ્થો ભારતના કેટલાક ભાગોમાં મોકલવાના હતા. જોકે આ કેસમાં મુખ્ય સૂત્રધાર પૂર્વ ધારાસભ્ય ભવસિંહ રાઠોડના પુત્ર કિશોર રાઠોડ સહિત 4 લોકો વોન્ટેડ છે, જ્યારે નરેન્દ્ર નામના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કિશોર અને જય મહારાષ્ટ્રના સોલાપુરમાંથી પુનિત નામના ઇસમની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાંથી આ એફેડ્રીન મંગાવ્યું હતું. આ એફેડ્રીનમાંથી ક્રિસ્ટલ મેથ બનાવાય છે, તો તેમાં પ્રોસેસ કરીને મેથાફેટામાઇન બનાવવાનું હતું. આરોપી નરેન્દ્રની પૂછપરછ દરમિયાન એવું પણ ખુલવા પામ્યું છે કે થોડા સમય પહેલા કિશોર અને જય દુબઈ ગયા હતા અને પોલેન્ડથી આવેલા કેટલાક ડ્રગ્સ માફિયાઓ સાથે તેમની મીટિંગ થઈ હતી. દુબઈની અંદર આ લોકોની મીટિંગ થયેલી હતી અને પોલેન્ડ અને આર્મસ્ટેમ ખાતે માલ મોકલવાનો હતો અને એક મીટિંગ ગોવામાં પણ થનાર હતી, પરંતુ આ મટીરિયલ જ્યારે અહીંયા આવ્યું ત્યારે અમે એનું ધ્યાનમાં રાખી અને રેડ કરી અને મટીરિયલ જપ્ત કરેલું છે. આ ઇન્ટરનેશનલ લેવલે મટીરિયલ મોકલવાનું હતું અને હાલમાં એ બાબતે મહારાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર પણ તપાસ ચાલી રહી છે કે આ ખરેખર આમાંનો કેટલોક માલ અહીંયા જવાનો છે કે નથી જવાનો, અથવા તો શું પ્રેરવી કરી રહ્યા હતા, ષડયંત્રકારીઓ શું કરવા માંગતા હતા, એની હકીકત અમે શોધી રહ્યા છીએ. હાલ તો પૂર્વ ધારાસભ્ય ભવસિંહ રાઠોડનો પુત્ર કિશોર રાઠોડ ક્યારે ઝડપાશે તે એક સવાલ છે. તેમજ આ કૌભાંડમાં વધુ કેટલા લોકોની સંડોવણી બહાર આવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. મૌલિક ધામેચા, બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ, અમદાવાદ. પૂર્વ ધારાસભ્ય ભવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ પોલીસને મળેલી હકીકત અનુસાર આરોપી કિશોર રાઠોડ અને નરેન્દ્ર 1 વર્ષથી સંપર્કમાં હતા, જેથી અગાઉ પણ આ રીતે ડ્રગ્સનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવ્યું હોઈ શકે છે. ત્યારે પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ રેકેટમાં એન્ટી ઓર્ગેનાઇઝડ ગેંગ પણ સક્રિય હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી, જેનું એક કારણ એ પણ હોઈ શકે કે કિશોર રાઠોડના આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ હતા. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલવા પામ્યું છે કે તેના મિત્ર જયુ ઉર્ફે જય સાથે ગલ્ફ કન્ટ્રી પોલેન્ડના ડ્રગ્સ માફિયા સાથે મીટિંગ યોજવામાં આવી હતી. હાલ પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું કિશોરસિંહને રાજકીય પીઠબળ પણ મળી રહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ભવસિંહ રાઠોડનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. ભવસિંહ ડ્રગ અને નકલી નોટના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યા છે. રાજકારણમાં પ્રવેશ્યા પહેલા ભવસિંહ લૂંટારૂ હતો અને સ્થાનિક લોકો ભવસિંહ બહારવટીઓ તરીકે ઓળખતા હતા. મહત્વનું છે કે નકલી નોટના કૌભાંડમાં ભવસિંહને કેરળની જેલમાં 18 વર્ષની સજા થઈ ચૂકી છે. દીકરો અને બાપ બંને નકલી નોટના કૌભાંડમાં સામેલ હતા. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 300 કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને આ ડ્રગ્સના મામલે પૂર્વ ધારાસભ્ય ભવસિંહ રાઠોડના પુત્રનું નામ આપવામાં આવ્યું છે. સીધા ભવસિંહ સાથે વાત કરીએ. સાહેબ, એ જણાવો કે જે નામ ઇન્વોલ્વમેન્ટ આપવામાં આવ્યું છે, શું કહેશો? નામ આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં, પણ મને વિશ્વાસ છે કે કોઈ પણ ભોગે મારો સન આવું કામ કરે નહીં. એને ખોટો ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવ્યો છે. કઈ રીતે કરવામાં આવ્યો છે, કેમ આવ્યો છે, એની પાછળ કોનો હાથ હોય એ કંઈ હું અત્યારે જાણતો નથી, પણ મને ક્રાઇમ બ્રાન્ચ વિશ્વાસ છે કે એ સાચી તપાસ કરી અને મારો સન નિર્દોષ હશે એવું હું માનું છું. પણ હાલે કંઈ કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલુ છે અને એમની પાસે જે કંઈ વિગતો હશે, હું પણ હજી ક્રાઇમને મળ્યો નથી અને બધા પોલીસને મળી અને જે કંઈ
જાણકારી મળશે એ કરીશું. અને મારો સન પણ આજે મારા સંપર્કમાં નથી. એ બોમ્બે રહે છે, ધંધો કરે છે, એની રીતે ધંધો કરે છે, એટલે એ પણ મારા સંપર્કમાં નથી. આયા પછી એનો કંઈક સંપર્ક થાય ત્યારે સાચી વસ્તુ જાણવા મળે. બાકી તો હું આ બધી વાતથી અત્યારે અજાણ છું. અચ્છા, કાયદાકીય પ્રક્રિયા છે, તપાસ થશે ને તપાસ બાદ જેવી રીતે ભૂતકાળમાં પણ જે નિર્દોષ છૂટ્યા હતા, તો અત્યારે પણ ભાવસિંહને એવો વિશ્વાસ છે કે તેઓ આ કેસમાં પણ નિર્દોષ છૂટશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે મેહુલ દુધરેજા, VTV અમદાવાદ. આગળ વાત કરીએ, આગામી સોમવારે ફરી એક વખત પાટીદાર અગ્રણીઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે. પાટીદાર અનામત આંદોલનનો સુખદ નિકાલ લાવવા સીએમની સૂચનાથી 5 મંત્રીઓની કમિટી નિમાઈ છે. મંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષપદવાળી આ કમિટી દ્વારા સોમવારના દિવસે બપોરે 2 કલાકે પાસ અને એસપીજી દ્વારા સૂચિત કરાયેલા સભ્યોને ચર્ચા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ બેઠકમાં હાર્દિક દ્વારા અપાયેલા 27 મુદ્દા અને પાટીદારો માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલી યોજના બાબતે ચર્ચા થશે. આ બેઠકની માહિતી મંત્રી નીતિનભાઈ પટેલે આપી હતી. મંત્રી નીતિન પટેલના મતે હવે ટૂંક સમયમાં જ પાટીદાર અનામત આંદોલનનો સુખદ ઉકેલ આવી જશે. પ્રથમ તબક્કામાં મળનારી બેઠકમાં સુરતના મુકેશ પટેલ અને સિત્સર ઉમિયાધામના જયરામભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. સોમવારે બપોરે 2 વાગે અમે મંત્રીમંડળની કમિટી સાથે આ હોદ્દેદારોની અગ્રણીઓની મિટિંગનું આયોજન કર્યું છે. બંને સંસ્થાઓના અગ્રણીઓને અમારા તરફથી, સરકાર તરફથી માહિતી અને જાણકારી આપવામાં આવી છે કે સોમવારે આ પ્રમાણે મિટિંગનું આયોજન કર્યું છે, તો તમે તમારા તરફથી અન્ય અગ્રણીઓ સાથે મિટિંગમાં ઉપસ્થિત રહેશો. આ મિટિંગમાં જે મુદ્દાઓ પર ચર્ચા થાય એ મુદ્દા ત્યાર પછી અગ્રણીઓ આ બંને સંસ્થાઓના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે અને એ હોદ્દેદારો તરફથી જે રજૂઆત આવે, સૂચન આવે, આંદોલનની સમાપ્તિ માટે, આંદોલનના સમાધાન માટે અને શક્ય તે વ્યાજબી નિર્ણય થાય એ માટે અગ્રણીઓ અને સંસ્થાના હોદ્દેદારો સાથે મંત્રીશ્રીઓની અમારી કમિટી ચર્ચા કરશે. એટલે હવે બીજા તબક્કાની અગત્યની મિટિંગ સોમવારે અમે જે આયોજિત કરી છે. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં મહત્વના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રેસિડેન્ટ તરીકે જયેશ મોદીની નિમણૂક કરાઈ છે. તો આ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર આશિષ દેસાઈ, સેક્રેટરી તરીકે કમલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજય મહેતા અને કેતન પટેલની નિમણૂક કરાઈ છે. કર્ણાવતી ક્લબના હોદ્દેદારોની જ્યારે નિમણૂકની વાત હોય ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર આશિષ પટેલની નિમણૂક થઈ છે. સેક્રેટરી તરીકે કમલેશ પટેલનું નામ આગળ આવી રહ્યું છે, જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજયભાઈ મહેતાના નામ પર મહોર વાગી છે. સાથે જ જયેશભાઈ મોદીનું પ્રેસિડેન્ટ તરીકે નામ બહાર આવ્યું છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં યોજાનારી પાણી યાત્રાનું આયોજન કરવા માટે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં હાજર ન રહેનારા કોંગ્રેસી હોદ્દેદારોને નોટિસ આપવાનો આદેશ પ્રદેશ નિરીક્ષક દિનેશ ડાંગર દ્વારા કરાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં ફરીને કોંગ્રેસ પાણી યાત્રાનું આયોજન કરવાની છે અને તેના માટે પ્રદેશ નિરીક્ષક દિનેશ ડાંગરની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે એક બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનો ગેરહાજર રહ્યા હતા. તમામ સૌરાષ્ટ્ર કચ્છની યાત્રાઓ રાજકોટ મુકામે પહોંચશે અને 28 તારીખે 4 વાગે જંગી જાહેર સભા રાજકોટ મુકામે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહભાઈ અને વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી શંકરસિંહજી વાઘેલા સંબોધન કરશે. બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા હોદ્દેદારોને અને જિલ્લાના હોદ્દેદારને બોલાવાયા હતા, પરંતુ બેઠકમાં ઓછી હાજરી હોવાથી પાણીની ચર્ચા એક બાજુ રહી હતી અને ગેરહાજર રહેનાર હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરાઈ હતી. જોયેલી બેઠકમાં જ પાંખી હાજરી જોવા મળી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પાણી યાત્રા સમયે કોંગ્રેસના આગેવાનો ભીડ જમા કરવામાં સફળ થાય છે કે નહીં. બિપિન પંડ્યા, બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, જૂનાગઢ.
પાકિસ્તાન જેલમાં કેદ અને છેલ્લા 3 મહિનાથી મોતને ભેટેલા ગીર સોમનાથ જિલ્લાના 2 માછીમારોના મૃતદેહને અંતે માદરે વતન લવાયા. માછીમારોના મૃતદેહ માદરે વતન આવતા તેમના પરિવારજનોમાં માતમ છવાયું છે. એક તરફ પાકિસ્તાન મરીન દ્વારા પકડાયેલા માછીમારો જેલમાં સબળે છે, તો બીજી તરફ માછીમારોના પરિવારોને ભારત સરકાર દ્વારા રોજના માત્ર 125 રૂપિયા સહાય ચૂકવાય છે. હજી પણ પાક જેલમાં 400 થી વધારે માછીમારો સબડી રહ્યા છે, જેને તત્કાલ મુક્ત કરાવવા માછીમાર પરિવારો માંગ કરી રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાત લાયન્સની ટીમના માલિક કેશવ બંસલે જાહેરાત કરી છે કે આગામી 1 કે 2 મેચમાં રવિન્દ્ર જાડેજા નહીં રમે, કારણ કે 16 એપ્રિલથી 2 દિવસ રવિન્દ્ર જાડેજાના લગ્નનો પ્રસંગ છે. આ સાથે કેશવ બંસલે રવિન્દ્રને તેના લગ્ન માટે શુભકામના પણ આપી હતી. ભારતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા 17 એપ્રિલે રીવાબા સાથે લગ્નના બંધનથી બંધાશે. રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ હોટેલ ખાતે રવિન્દ્ર જાડેજાના લગ્ન યોજાશે, જ્યાં અત્યારથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને અદભુત રીતે બેન્કેટને શણગારવામાં આવ્યો છે. સવારના સમયે માંગલિક પ્રસંગો જેવા કે મંડપ મુહૂર્ત, ગૃહ શાંતિ બાદ લગ્ન વિધિ થશે. રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ક્રિકેટરો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ચેરમેન નિરંજન શાહ સહિતના ઉપસ્થિત રહે મહેમાનો તેવી શક્યતા છે. દેશભરમાં આજે રામનવમીની ઉજવણી થઈ રહી છે અને દરેક રામ મંદિરને શણગારવામાં આવ્યા છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓને સજાવવામાં આવી છે. ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો મંદિરમાં આવી રહ્યા છે. ભગવાનના દર્શન કરીને લોકો ધન્યતાનો અનુભવ પણ કરી રહ્યા છે. દ્વારકાના રામધૂન મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. સંત શ્રી પ્રેમ ભિક્ષુક મહારાજ પ્રેરિત છેલ્લા 49 વર્ષથી આ મંદિરે રામ નામના કીર્તન કરવામાં આવે છે. ત્યારે રામનવમીના અવસરે મોટી સંખ્યામાં મંદિરોમાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરી હતી. પર્વના પગલે સવારે મંદિરમાં પ્રભાત ફેરી, અભિષેક પૂજન બાદ મહાઆરતી 12 કલાક સુધી કરવામાં આવી હતી. જય શ્રી રામના નારા સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભુજ ખાતે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ. ભુજ હમીરસર તળાવ નજીક આવેલ અખંડ રામધૂન મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા. ભુજ ખાતે આવેલું અખંડ રામધૂન વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. રાજાશાહી સમયના આ મંદિર સ્થાપના સમયમાં કરવામાં આવી હોવાનું મનાય છે. આ મંદિરમાં વર્ષ 1984માં અખંડ રામધૂન શરૂઆત થઈ. 2001 બાદ સતત અખંડ રામધૂન પણ કરવામાં આવી. આજે રામનવમી દિવસે મંદિર ખાતે બપોરે 12 કલાકે ભગવાન રામનો જન્મની ઉજવણી કરવામાં આવી. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. અંતમાં નિહાળીએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. અમદાવાદ ફાયર બ્રિગેડમાં વધુ એક સ્પીડબોટ આપવામાં આવી છે, જેનું મોડલ હાલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યું છે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો ટેસ્ટિંગ સફળ રહેશે તો આવનાર દિવસોમાં આ સ્પીડબોટ સાબરમતીમાં દોડતી જોવા મળશે. બોટ ઝડપી ચાલતી ન હોવાથી લોકોના રેસ્ક્યુમાં વાર લાગતી હોય છે, પરંતુ આ બધી ઘટનાઓને પહોંચી વળવા માટે અમદાવાદમાં વિદેશથી એક સ્પીડબોટ મંગાવવામાં આવશે. કચ્છના ભચાઉ તાલુકામાં વોંધ ગામના વકીલે વિધવા પર બળાત્કાર ગુજર્યા બાદ વકીલની પત્ની અને પુત્રએ પીડિતાને ડામ આપ્યાની ઘટના બની છે, જેની ફરિયાદ નોંધાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. વોંધના બાંધણાવાસમાં રહેતા વકીલ રમેશ પંડ્યાએ 2 મહિના પૂર્વે ભોગ બનનારી મહિલાને ફોન કરીને ઘરે બોલાવી હતી. તે સમયે તેના પત્ની અને પુત્ર ઘરે ન હતા, ત્યારે એકલતાનો લાભ લઈ વિધવા મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. સુરતમાં એક કંપનીમાં કામ કરતા કર્મચારીએ પોતાના જ માલિકના પૈસા લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. આરોપી રમેશભાઈ ઉધનાની ટ્રેડિંગ કંપનીમાં ઉઘરાણીનું કામ કરતો હતો અને ઉઘરાણી કરીને 12 લાખ લઈને દહેગામ જતો હતો. તે દરમિયાન એક બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
સુરતના ઓલપાડ પાસે મીડી ગામે લૂંટ થવાની ઘટના બની છે. પૂર્વ સરપંચના પરિવારને બાનમાં લઈને લૂંટ ચલાવવામાં આવી હતી. સરપંચના પરિવારને લૂંટારુએ બાનમાં લઈને સોના ચાંદીના આભૂષણો મળીને કુલ 5 લાખ મતાની લૂંટ કરી લૂંટારો ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે સરપંચની પૂછપરછ કરીને લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ઉધણામાં આત્મહત્યાની ઘટના બની છે. ઈંધણાના પટેલ નગરમાં એક યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. યુવતી 11 માળની ઇમારત પરથી મોતની છલાંગ લગાવી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.